મૂળ રાજકોટના અને હાલ અંકલેશ્વરના નવા બોરભાઠા ગામે રહેતા તસવીરમાં દેખાતા કાંતિલાલ ઉર્ફે મુકેશ મોભેરા અંકલેશ્વરમાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા, જ્યારે પત્ની જ્યોતિ ટોકીજ પાસે ફૂલ અને કેળાની લારી ચલાવતી હતી. ગઈકાલે સવારે કાંતિલાલ રોજની જેમ પત્ની અને બાળકોને લારી પર મૂકીને રિક્ષા લઈને નીકળ્યા હતા. જોકે બપોરે 12 વાગ્યા બાદ તેમનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. આથી પરિવારજનોએ ચિંતા સાથે શોધખોળ શરૂ કરી હતી અને સાંજના સમયે જૂના બોરભાઠા રોડ નજીક બુલેટ ટ્રેનના બ્રિજ પાસે આવેલા ખેતરમાંથી તેમની લાશ મળી આવી હતી. મૃતકનો સફેદ શર્ટ લોહીથી ખરડાયેલો હતો અને ગળાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઊંડા ઘા જોવા મળ્યા હતા. ઘટના સ્થળથી થોડે દૂર તેમની રિક્ષા પણ બિનવારસી હાલતમાં મળી આવી હતી, ત્યારે મૃતકની પ્રેમિકા અને તેના હાલના પ્રેમીએ જ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. મૃતકની પત્નીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે તેમના પતિને છેલ્લા 8 વર્ષથી તાલિયાવાડ વિસ્તારમાં રહેતી તેમના સગા કાકાના દીકરાની વિધવા પત્ની સાથે પ્રેમ સંબંધ હતો. આ બાબતે અગાઉ પરિવારજનો વચ્ચે મોટો વિવાદ પણ થયો હતો. આથી પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી હતી, જ્યાં તપાસ દરમિયાન ખુલાસો થયો કે પ્રેમિકા અને તેના હાલના પ્રેમી અને પીરામણ ગામમાં રહેતા સંજય વસાવાએ મળીને કાંતિલાલની હત્યાની સાજિશ રચી હતી. ત્યારે હાલ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ઝડપી કાર્યવાહી કરી બંને આરોપીઓની ધરપકડ કરી લઈ હત્યામાં વપરાયેલા હથિયાર સહિતના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.